વ્યવસ્થા કરે તો સારી બાબત છે। ત્યારબાદ દૂધ સંજીવની યોજના માટે 200 કરોડ રૂપિયા ફાળવ્યા છે। દૂધ ગામડાના ગરીબના દીકરાને મળે એ તો સારી બાબત છે, પણ હમણાં કેટલાય સમયથી આપણે જોઈએ છે કે કેમિકલ વાળું નકલી ઝેરી દૂધ વેચાઈ રહ્યું ચારે બાજુ। આ બજેટમાં ખરેખર તો સરકારે એ વાતની ચિંતા કરવાની જરૂર હતી કે છાશવારે છાપું ખોલો અને છાપામાં સમાચાર હોય કે કેમિકલ વાળા દૂધના ટેન્કરો પકડાયા। હમણાં 2 દિવસ પહેલા જ જેતપુર સાઈડ યુવરાજસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા નકલી દૂધનો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો। હજારો કરોડો લીટર ઝેરી કેમિકલ વાળું બનાવટી પામ તેલથી બનાવેલું ઝેરી દૂધ વેચાય છે, એની ઉપર સરકાર બજેટમાં એક શબ્દ બોલવા તૈયાર નથી। દૂધ એ બહુ પવિત્ર વસ્તુ છે। દૂધ એક આપણને પશુપાલન કરતા પશુ તરફથી મળે એક માનું દૂધ છે। તો જ્યાં જે દૂધ આપે છે પશુ પણ માં છે ને આપણી માં પણ માં, માં જેવી માનું દૂધનું પણ આ લોકોએ કેમિકલ વાળું કર્યું છે। ત્યારબાદ ડિસ્પેન્સિંગ મશીન મૂકવામાં આવશે। ગરીબોને સમયસર અનાજ તો મળતું નથી જ। ગામડાની અંદર જે ગરીબોને અનાજ મળવા પાત્ર છે, ઘઉં, ચોખા, કેરોસીન કંઈ પણ, એ ગરીબોને સમયસર નથી મળતું, સારું નથી મળતું। હવે પાછી સરકાર એવું કહે છે કે ઓટોમેટિક ડિસ્પેન્સિંગ મશીન આવશે, એટલે ગામડાનો અભણ ખેડૂત ગરીબ જે છે એ દુકાને જશે, ત્યાં એક મશીન પડ્યો છે, એ મશીનમાં આમાં બટન દબાવવાના એટલે તરત 2 કિલો ઘઉંનો કોથળો બારો આવશે। આ શું વ્યવસ્થા થઈ? ગામમાં બસ આવતી નથી, તલાટી આવતા નથી, સારું કઈ ઠેકાણું નથી, તમે મશીનની ક્યાં કરો છો? સરકારને કોઈ પૂછવા વાળું નથી કે ઐતિહાસિકના નામ ઉપર ગમે તેવું ના હોય। ત્યારબાદ એક વિચિત્ર પ્રકારની જોગવાઈ કરી છે કે ગુજરાતના બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે 25 કરોડનો ખર્ચો કરશે। ટ્રાફિકના નિયમ તો પેલા ભાજપના નેતાઓને શીખવાડવાની જરૂર છે। ગાડીના ડેસ્ક ઉપર ભાજપના પટ્ટા મૂકીને ગમે ત્યાં ઘૂસી જાય છે, પેલા એને શીખવાડો।